નમસ્તે, મારું નામ લક્ષ્મણનાથ યોગીરાજ, સુરત મહાનગર મંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આજે શું માંગ લઈને આવ્યા? આજે રોજ અમારી જે ઘટના રવિવારના દિવસે એક હર્ષ પાંડ્યા કરીને જે આપણા વિદ્યાર્થી અને ડોક્ટર કહેવાય એવા સિવિલના હતા અને એમની જે રેગિંગના દ્વારા એને માનસિક ત્રાસ આપવામાં આવ્યો, જેના લીધે આપણી જાન ગવાઈ દીધી છે અને એક મા બાપે આપણી એક સારો એવો છોકરો પણ ગવાયો અને સાથે સાથે એક સમાજે સારો એવો ડોક્ટરે ગવાયો, પણ છતાંય અમને જયારે ધ્યાનમાં આવ્યું છે કે આ જયારે રેગિંગ થતી હતી એના પહેલા ત્યાંના વિદ્યાર્થીએ એ લોકોના ડીન અને એચઓડીને ધ્યાનમાં પણ દોરાયું કે આ લોકો રેગિંગ કરે સિનિયર લોકો, તો એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે। તો એચઓડી અને ડીનને અમે પૂછવા માંગુ છે કે ત્યારે તમે શું કરતા હતા? અગર તમે ત્યારે એક્શન લીધું હોત તો આજે એ લોકો એક મા બાપે આપણા છોકરાને નહીં ગુમાવ્યો હોત। અત્યારે કેવા પ્રકારની તમે કાર્યવાહીની માંગ કરી રહ્યા છો? ક્યાં આવ્યા? અમે આજ રોજ માંગ એ શપથ અમારી છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કે જ્યાર સુધી આ જે લોકોને 6 મહિના માટે એન્ટી કમિટીની અધ્યક્ષતામાં જે નિર્ણય લેવામાં એ લોકોને ખાલી 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે તે અયોગ્ય છે। એ લોકોને કંઈક ઉપર કાર્યવાહી કડકથી કડક થવી જોઈએ, જેનાથી આગળના જે વિદ્યાર્થી આગળના જે ડોક્ટર છે એના ઉપર આ રેગિંગ ફરીથી કોઈ કરવાની હિંમત નહીં કરે। વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે એ લોકોના લાયસન્સ રદ થઈ જવા જોઈએ।